હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરીશું આરટીઓને. એને એવું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું, માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું, તો આમાં એને લોક ઠીક ના કરાવ્યું, કોઈ માલિક પણ ગુનેગાર નથી. હા, આ તો બધો તપાસનો વિષય છે. આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી. આ તપાસનો વિષય છે કે એમણે શું કાર્યવાહી કરી છે. બરાબર, બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર. હવે એ એમના બચાવમાં શું રજૂઆત કરે છે, શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે બધા મુજબ કાર્યવાહી થશે. હજુ તો આ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે. હા, નહીં ચલાવી શકે ને, એ તો સ્કૂલ વાનમાં ચલાવે છે. બરાબર, એની પાસે લર્નિંગ લાયસન્સ છે અને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે. એટલે બધા વિષયો પર તપાસ કરવાની છે. સામાન્ય ઈજા છે એમને, સામાન્ય ઈજા છે. એટલે આપણે 336 આઈપીસી મુજબ हिंदी में ये एक वीडियो आज वायरल हुआ है. ये वीडियो मकरपुरा तुलसी श्याम सोसाइटी तरसाली रोड वहाँ का ये वीडियो मिला है. ये वीडियो में एक इको वान में सोसाइटी के अंदर के रास्ते से दो लड़कियाँ इको वान के पीछे के दरवाजे से गिरती हुई दिखाई दे रही हैं. ये वीडियो की तपास की तो वीडियो में जो इको गाड़ी है, इको गाड़ी का नंबर है GJ6PF4237. ये इको गाड़ी का जो ड्राइवर है उसका नाम है प्रतीक महेश भाई पडियार. 23 साल की उसकी उम्र है और तरसाली बूढ़ा का मकान का वो रहवासी है. उसको अभी राउंड अप किया है और IPC 279, 336 और MV एक्ट की सभी कलमों मुजब उसमें ऑफेंस रजिस्टर किया हुआ है और हाल आरोपी राउंड अप है. हाँ, उसके पास लर्निंग लाइसेंस है, उसके पास पक्का लाइसेंस नहीं है. तो अभी इन्वेस्टिगेशन के दरमियान जो भी मिलता है उस हिसाब से हम कार्यवाही करेंगे. તો વડોદરા પોલીસે જે આ ઘટના ઘટી છે એ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને બાઇટ આપી છે. તેમનું કહેવું છે કે જે ડ્રાઈવર હતો એટલે કે જે પ્રતિક નામનો આરોપી જેની અટકાયત કરવામાં આવી છે એની જોડે લર્નિંગ લાયસન્સ હતું, શીખાઉ લાયસન્સ હતું. તેની જોડે પાકું લાયસન્સ છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં, જે ગાડી છે એ ટેક્સી પાસિંગ નથી એટલે પ્રાઇવેટ પાસિંગ ગાડી છે એટલે એ મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. અને જે ગાડી છે એ પ્રતિકના નામે નથી, એ અન્ય કોઈ વ્યક્તિના નામે છે તો એની પણ પૂછપરછ કરવામાં આવશે. એટલે